લાસ્ટલી જે છે ઇન્ફન્ટની અંદર ડેવલપમેન્ટલ સ્ટેજીસ જે છે એ આપણે જોયા હતા. ડેવલપમેન્ટલ સ્ટેજીસ સ્ટાર્ટ કર્યું ડેવલપમેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર. ફર્સ્ટલી ઇન્ફન્ટ વાઇટલ સાયન્સ ન્યુટ્રિશન છે, ફિઝિકલ ડેવલપમેન્ટ જે છે કેટલું હોય છે. દેન આફ્ટર ન્યુટ્રિશન જે છે એની અંદર ફૂડ જે છે એ પત્યું હતું. નેક્સ્ટ ઇઝ સ્કિલ્સ. સ્કિલ્સ જે છે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે ઇન્ફન્ટની અંદર. સો કેટલા મંથ વાઇઝ ડેવલપમેન્ટ જે છે એ પ્રેઝન્ટ હોય છે. 2 to 3 months. Smiles, turns head side to side, follows object, hold head in midline. So 2 to 3 months નું ઇન્ફન્ટ હશે. સો એની અંદર સ્માઇલ જે છે એ કરશે. તમે એને રમાડો તો તમે સ્માઇલ કરશો તો સામે તમને સ્માઇલ કરશે. હેડ જે છે એનું સાઈડ બાય સાઈડ ટર્ન કરી શકે છે એની જાતે. જે પણ ઓબ્જેક્ટ જે છે એને ફોલો કરશે. કે તમે કોઈ ટોય કે એવું કશું લઈ અને પછી સ્ટાર્ટ કરશો કે તમે અહીંયાથી આમ કરીને આમ ફેરવશો તો એને ફોલો કરશે. અને હેડ જે છે એને મિડ લાઇનમાં હોલ્ડ કરી રાખશે. 4 to 5 months. Grasp objects, switches objects from hands, roll over for the first time, enjoy social interaction, begins to show memory, aware of unfamiliar surroundings. 4 to 5 months નું બેબી હશે. સો એની અંદર ઓબ્જેક્ટ જે છે એનું ગ્રાસ્પ કરશે. ગ્રાસ્પિંગની જે એની સ્કિલ જે છે એ ડેવલપ થઈ જશે. સો કોઈ બી ઓબ્જેક્ટ જે છે એને એ લોકો ગ્રાસ્પ કરી શકે છે. એને એક હેન્ડમાંથી બીજા હેન્ડમાં જે છે સ્વિચ બી કરી શકે છે. રોલ ઓવર થશે. ફર્સ્ટ ટાઈમ 4 to 5 months ની અંદર બેબી હશે તો એની જાતે જે છે આખું રોલ થઈ જશે. સોશિયલ ઇન્ટરેક્શન જે છે એ ડેવલપ એને એન્જોય કરશે. કે તમે એમની સાથે વાતો કરશો, તમે એમને હસીને રમાડશો તો એ લોકો એન્જોય કરશે. મેમરીઝ જે છે એ શો કરવાનું સ્ટાર્ટ કરી દેશે. કે પર્સન જે છે એમને કદાચ યાદ રાખી લે કે ઓકે આ મારા મધર છે, પેરેન્ટ્સ છે, એ તો ખબર છે. બટ જે રોજ એમને મળતા હોય એ પણ જે છે એમને યાદ રાખવાનું ધીમે ધીમે સ્ટાર્ટ કરી દેશે. જે સિમિલર સરાઉન્ડિંગ એમને મળે છે તો એનાથી એ લોકો જે છે એ ફેમિલિયર થઈ ગયા હોય. કે કન્ટિન્યુ ની અંદર એમના પેરેન્ટ્સ હોય, એમના ફેમિલી મેમ્બર્સ હોય, એમને રમાડતા હોય. અને એમની રૂમ હોય, એમનું જે ઘર હોય એનાથી ફેમિલિયર હોય. સો ઇફ અનફેમિલિયર એન્વાયરમેન્ટની અંદર એન્ટર થશે, સરાઉન્ડિંગ અનફેમિલિયર હશે તો લોકો તરત અવેર થઈ જશે અને જે ક્રાઇમ જે છે એ સ્ટાર્ટ કરી દેશે. ઇફ સ્ટ્રેન્જ પર્સન હશે અને એ એને રમાડવાનું ટ્રાય કરશે તો પણ એ રડવાનું સ્ટાર્ટ કરી દેશે. સેપરેશન એન્ઝાયટી જે છે એ પ્રેઝન્ટ હશે એની અંદર. 4 to 5 monthsનું જે ઇન્ફન્ટ હોય છે એમાં. 6 to 7 months. Creeps, sits with support, imitates, exhibit fear of strangers. now creeps જે છે સ્ટાર્ટ કરી દેશે. પ્લસ જે સિટિંગ જે છે એનું એ પણ સ્ટાર્ટ થઈ જશે. એટ 6 month જે છે જેવું ફિનિશ થાય એવું આપણે જે બી ચાઇલ્ડ જે હોય છે એને આપણે સિટિંગ પોઝિશન આપીએ છીએ. તો સિટિંગ જે છે વિથ સપોર્ટ એ સિટિંગ પોઝિશન લઈ શકે છે. ઇમિડિયેટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. કે તમે જેવું એક્શન કરશો એવી એ લોકો જે છે એક્શન કરશે. સ્ટ્રેન્જર જે છે એનું ફિયર શો કરશે. સેપરેશન એન્ઝાયટી અહીંયા બી પ્રેઝન્ટ હશે. ફિયર ઓફ સેપરેશન જે છે પ્રેઝન્ટ હશે. સો સ્ટ્રેન્જર પર્સન જે છે એને જોઈ અને ફિયર શો કરશે. હોલ્ડ્સ આર્મ આઉટ, ફ્રીક્વન્ટ મૂડ સ્વિંગ્સ, વેવ્સ બાય બાય. આર્મ જે છે એ આઉટની સાઈડ આઉટસાઇડ જે છે હોલ્ડ કરી શકે. પ્લસ મૂડ સ્વિંગ જે છે ફ્રીક્વન્ટલી હશે. કે એમને કોઈક ટાઈમ જે છે એ લોકો હેપી હોય, તમે એમને રમાડો તો સ્માઇલ કરે, કોઈ વાર રમાડો તો એ રડવાનું સ્ટાર્ટ કરી દેશે. તો ફ્રીક્વન્ટલી મૂડ સ્વિંગ જે છે પ્રેઝન્ટ હશે. અને જે બાય બાય જે છે વેવ કરતા તમે શીખવાડશો તો 6 to 7 monthsના બેબીની અંદર જે છે વેવિંગ એમને આવડી જશે. કે ઓકે બાય બાય કઈ રીતે કહેવાનું એમને ખબર પડી જશે. 8 to 9 months. Sits steadily unsupported, crawls, may stand while holding on, begin to stand without help. સો સ્ટેડીલી જે છે એ લોકો સીટ કરશે વિધાઉટ સપોર્ટ. એમની જાતે એકલા બેસી શકે છે હવે. એન્ડ ક્રોલિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે. કે જે ધીમે ધીમે ઘૂંટણીએ ચાલવાનું જે છે ચાલુ કરી દેશે. કોઈ એવી સપોર્ટ વાળી વસ્તુ હશે કે બેડ હોય કાં તો ચેર હોય, ટેબલ જેવું હોય તો એને હોલ્ડ કરી અને લોકો સ્ટેન્ડ કરી શકે છે ઇઝીલી. અને ધીમે ધીમે પછી જેવું હોલ્ડ કરીને સ્ટેન્ડ કરે એવું પછી હોલ્ડ કર્યા વગર પણ સ્ટેન્ડિંગ જે છે એ લોકોને આવડી જશે. એ જે છે વિધાઉટ હેલ્પ સ્ટેન્ડિંગ પોઝિશન જે છે લઈ શકે છે. 4 to 5 months વાળું જે છે એની અંદર હેડ લેગિંગ વાળું યાદ રાખજો. કે જે ઇન્ફન્ટ હોય છે તો હેડ લેગિંગ પ્રેઝન્ટ હોય છે. હેડ લેગિંગ એટલે કે બધા એવું કહે છે કે માથું પડી જશે, તમારા માથાની પાછળ હાથ રાખવાનું. સો એ જે છે હેડ લેગિંગ છે. 4 to 5 months જે છે ત્યાંથી
ઓલમોસ્ટ 6-7 મંથ સુધીમાં તો હેડ લેગિંગ જે છે એ એબસેન્ટ હોય છે. બીકોઝ નાના બેબી હોય તો જે એટલા બધા મસલ્સ છે સ્પાઇનલ વર્ટિબ્રી જે છે એ લોકોના ડેવલપ નહીં થયા હોય તો એ લોકોની અંદર હેડ લેગિંગ જોવા મળશે કે ગમે ત્યારે માથું પાછળની સાઈડ એ લોકો નમાઈ દેશે. પણ ધીમે ધીમે જેટલું ડેવલપમેન્ટ થશે એટલું ધીમે ધીમે બેબી જે છે એની અંદર હેડ લેગિંગ જે છે એ ડિક્રીઝ થઈ જશે. સો હેડ લેગિંગ પ્રેઝન્ટ ના હોવું જોઈએ એના માટે ચેક કરવાનું. 10 to 11 months can change from prone to sitting position. Now, ઊંધા તમે એમને ઊંઘાડી દેશો પછી એ ઊંધા જે છે રોલ થઈને એમની જાતે સિટિંગ પોઝિશન જે છે એ પણ લઈ લેશે. વોક્સ while holding on to furniture. સો વોકર જે છે ઓર ફર્નિચર્સ હોય છે કે એને હોલ્ડ કરી અને પછી ચાલશે ધીમે ધીમે. અહીંયા સ્પેશિયલાઇઝ જે વોકર હોય છે કે બેબી એની અંદર બેસાડી દે ઊભા રાખી દે પછી એની જાતે બેબી આખા રૂમમાં ફર્યા કરે. સો કોઈ હોલ્ડ કરવા માટે એમને મળે તો એ વસ્તુને હોલ્ડ કરી અને પછી વોક કરશે. સ્ટેન્ડ સિક્યોરલી સ્ટેન્ડિંગ પોઝિશન લેશે એની જાતે વિધાઉટ એની હેલ્પ જે છે સ્ટેન્ડ કરશે. એન્ટરટેન્સ સેલ્ફ ફોર પીરિયડ્સ ઓફ ટાઈમ. એની જાતે જ સેલ્ફ એન્ટરટેનમેન્ટ બેબી જે છે એનું ચાલ્યા કરે કે શોર્ટ ટાઈમ ઓફ પીરિયડ હોય એની અંદર એની જાતે રમ્યા કરે એની જાતે હસ્યા કરે એની જાતે જે છે એન્ટરટેન કરશે. 12 to 13 months walks with one hand held, can take a few steps without falling, can drink from cup. Now 12 to 13 months જે છે સો ઓલમોસ્ટ 1 year નું બેબી જે છે એ થઈ ગયું. તો વન હેન્ડ જે છે એ પકડી અને પછી વોકિંગ કરી શકે છે ઓર ફ્યુ સ્ટેપ જે છે એ લોકો એમની જાતે વોક કરી શકે વિધાઉટ ફોલિંગ. કેન ડ્રિંક વિથ કપ. કપ જે છે એનો યુઝ કરી બંને હેન્ડથી ડ્રિંક જે છે એ લોકો કરી શકે છે. 14 to 15 months walks alone, can crawl upstairs, shows emotions such as anger and affection, will explore away from mother in familiar surrounding. So if 14 to 15 months જે છે એનું બેબી હશે તો એની જાતે જ વોકિંગ કરી શકે છે એની જાતે એકલું કોઈ બી સપોર્ટ લીધા વગર કાં તો કોઈનો બી હેન્ડ જે છે એને હોલ્ડ કર્યા વગર એ લોકો વોકિંગ કરી શકે છે. ક્રોલિંગ જે છે કરશે સ્ટેર્સ જે છે ચડવા માટે. તો કેટલીક વાર આપણું ધ્યાન ના હોય અને એમની જાતે સ્ટેર્સ જે છે ઉપર ચડી જાય. ઇમોશન શો કરશે એંગર છે ઓર અફેક્શન જે છે એ શો કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તમે કશું ખાવાનું કોઈ ના આપો એમનું ટોય તો એ તરત જ એંગ્રી થઈ જાય ઓર બહુ વધારે અમુક વાર જે છે અફેક્શન આવી જાય તો આપણને હગ કરી લે. સો એવા ઇમોશન જે છે શો કરવાનું સ્ટાર્ટ કરી દેશે. એન્ડ જે મધર હશે એનાથી હવે ફેમિલિયર સરાઉન્ડિંગ ની અંદર એમની જાતે પછી એ લોકો રમ્યા કરશે કાં તો એમની જાતે બધી જગ્યાએ ફર્યા કરે. બટ એમના જે હોમ જે હોય છે એની અંદર જ હાઉસની અંદર જ ગમે ત્યાં એ લોકો ફરે રાખે. તો સ્કિલ્સ જે છે આ રીતે મંથ વાઇઝ થોડી થોડી સ્કિલ્સ જે છે ડેવલપ થતી જાય. દેન આફ્ટર પ્લે જે છે એની અંદર સોલિટરી પ્લે હશે. સોલિટરી મીન્સ કે અલોન કે જેટલા બી ઇન્ફન્ટ હશે એમની જાતે જ રમવાનું એમને ગમે. તમે એમને ટોયઝ આપી દો તો એમની જાતે એ લોકો રમ્યા કરશે. તો સોલિટરી પ્લે જે છે એ ટાઈપ અહીંયા આગળ જોવા મળશે. બર્થ ટુ 3 months વર્બલ વિઝ્યુઅલ એન્ડ ટેક્ટાઇલ સ્ટિમ્યુલાઈ. જે બી બર્થ ટુ 3 months હશે તો એની અંદર વર્બલ સ્ટિમ્યુલાઈ જે છે પ્રેઝન્ટ હશે ઓર વિઝ્યુઅલ એન્ડ ટેક્ટાઇલ સ્ટિમ્યુલાઈ જે છે એ પ્રેઝન્ટ હશે. 4 to 6 months initiation of actions and recognition of new experiences. 4 to 6 month નું બેબી હશે તો એની અંદર એક્શન જે છે ઇનિશિયેટ કરશે કે તમે એમને કશું શીખવાડશો તો ધીમે ધીમે એ લોકો શીખી બી જશે અને કોઈ નવો એક્સપિરિયન્સ થાય તો એને યાદ રાખશે. મે બી કદાચ કોઈ એવી કોઈ જગ્યાએ જઈને પડી ગયા તો એ વસ્તુ એમને યાદ રહેશે કે ઓકે અહીંયા આગળ જઈને પડી જાય છે એવો એક્સપિરિયન્સ થયો તો પછી યાદ રાખશે એ લોકો. 6 to 12 months awareness of self imitation repetition of pleasurable actions. 6 to 12 months જે છે એની અંદર અવેરનેસ ઓફ સેલ્ફ પ્રેઝન્ટ હશે કે એન્ટરટેનમેન્ટ એમની જાતે એમનું કરશે એમની જાતે જે લોકો રમ્યા કરશે. પ્લસ ઇમિટેશન જે છે જોવા મળશે કે તમે જે એક્શન્સ કરશો સેમ એવી એક્શન જે છે ફોલો કરશે. રિપિટેશન ઓફ પ્લેઝરેબલ એક્શન્સ કે જેમને મજા આવે એવી કોઈ એક્શન જે છે કરવાની તો એક્શન જે છે એ રિપીટ કર્યા કરશે. Enjoyment of soft stuffed animals, crib mobiles with contrasting colors, squeezy toys, rattles, musical toys, water toys during the bath, large picture books and push toys after the infant begins to walk.
નવ સ્ટફ એનિમલ્સ ના જે ટોયસ હોય છે એ એમને વધારે ગમતા હોય કે સોફ્ટ હોય તો એના વધારે એની સાથે રમ્યા કરે. ઓર જે ક્રીમ મોબાઈલ્સ હોય છે કે આપણે જે ગોળિયું હોય એની અંદર આપણે કલરિંગ ટોયસ કેવું આગળ ઉપરથી લટકાઈએ છે તો કોન્ટ્રાસ્ટ કલર વાળી વસ્તુઓ જે છે એમને વધારે એટ્રેક્ટ કરે છે અને વધારે એ લોકો એન્જોય કરે કે બ્રાઇટ કલર્સ હોય તો એ જોઈને એમનું ધ્યાન એ બાજુ વધારે જાય. સ્ક્વીઝી ટોયસ જે છે એ વધારે ગમે. રેટલ્સ જે પેલો ગુગરો ને એવું હોય છે તો આપણે એમને કેટલીક વાર એનો યુઝ કરતા હોઈએ છીએ. સો રેટલ્સ જે છે મ્યુઝિકલ ટોયસ જે છે. દેન વોટર ટોયસ છે કે ઇફ બાથિંગ કરતા હોય બાથટબ ના એવું હોય તો એને બાથિંગ વખતે બી આપણે વોટર ટોયસ આપીએ તો એમાં બી એ લોકોને મજા આવે એની સાથે રમવાની. જેવું થોડું બેબી જે છે એનું થોડું મોટું જ થતું જાય કે 6 મંથ આફ્ટર 9 મંથ 11 મંથ 12 મંથનું છે એમને તમે લાર્જ પિક્ચર બુક પ્રોવાઈડ કરો તો એમને બી જોઈને એમની જાતે લોકો બુક જે છે એના પેજ જે છે ટર્ન કરશે એમની જાતે જોશે. એમને એ જોવામાં બી મજા આવે. જે પુશ ટોયઝ હોય છે આફ્ટર ઇન્ફન્ટ જે છે કે વોકિંગ સ્ટાર્ટ કરી દે એના પછી તમે પુશ ટોયઝ જે છે એ બી પ્રોવાઈડ કરી શકો છો. સો ટોટલી ઇન્ફન્ટની અંદર પ્લે જે છે એના સોલિટરી પ્લે હોય છે. સોલિટરી પ્લે દેન આફ્ટર તમે જે ટોયઝ જે છે કઈ એમના જે મંથ વાઇઝ જે છે ટોયઝ પ્રોવાઈડ કરવાના કે જે ડેવલપમેન્ટ એમનું સ્ટેજ હોય એ ડેવલપમેન્ટ સ્ટેજ પ્રમાણે ટોયઝ જે છે પ્રોવાઈડ કરવાના. નેક્સ્ટ ઇઝ સેફટી. પેરેન્ટ્સ મસ્ટ બેબી પ્રૂફ ધ હોમ. બેબી પ્રૂફ હોમ જે છે એ કરવાનું બીકોઝ બેબી જે છે એ આખું હોમની અંદર વોકિંગ જે છે એ કરતું હશે ઓર કોઈ વસ્તુને હોલ્ડ કરવાનું ટ્રાય કરશે તો જે હોમ જે છે બેબી પ્રૂફ હોવું જોઈએ કે નીચે કોઈ એવું કોઈ મટીરિયલ કોઈ મેડિસિન છે કોઈ કેમિકલ જે છે એ નીચે તમારે નહીં રાખવાનું. ઓર શાર્પ ઓબ્જેક્ટ જે છે ગમે ત્યાં નહીં મૂકવાના. બેબી જે છે એના માટે જે કોર્નર્સ હોય છે તો કોર્નર જે હોય છે એની ઉપર બી તમારે કોર્નર જે છે એને સેફ કરી દેવાના. રબડ જે છે એના એ આવે છે કોર્નર ની અંદર તો રબડ ના જે હોય છે એ કોર્નર્સ ની અંદર તમારે લગાવી દેવાના. એટલે એ રીતે બેબી પ્રૂફ હાઉસ જે છે તમારે જે બી પેરેન્ટ્સ હશે એમણે બનાવી દેવાનું. ગાર્ડ ધ ઇન્ફન્ટ વેન ઓન બેડ ઓર ચેન્જિંગ ટેબલ. જે બી ઇન્ફન્ટ હશે એમને ગાર્ડ કરવાના જ્યારે બેડમાં હોય ત્યારે ઓર જે ચેન્જિંગ ટેબલ હોય છે એની ઉપર જ્યારે ચિલ્ડ્રન હોય ત્યારે બીકોઝ એ લોકો જે છે એ એમની જાતે જ મૂવ થયા કરે છે. એક્ટિવ હશે તો એની બેડમાંથી પડી જવાના ચાન્સીસ વધારે છે. સેમ ચેન્જિંગ ટેબલ છે તો તમે ચેન્જ કરવા માટે જ્યારે બેબી જે છે એને ત્યાં સુવાડી હોય ભૂલથી ટર્ન થઈ ગયું અને નીચે પડી ગયું તો એટલા માટે જે બી ઇન્ફન્ટ જે છે એમને ગાર્ડ કરવાના. યુઝ ગેટ્સ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ફન્ટ ફ્રોમ સ્ટ્રેસ. જે બી સ્ટેર્સ જે છે એનાથી પ્રોટેક્ટ કરવા માટે ગેટ્સ નો યુઝ કરવાનો કે સ્ટેર્સ જ્યાં સ્ટાર્ટ થાય છે ત્યાં ગેટ જે છે લગાવી દેવાનો. Be sure that bath water is not hot. Do not leave the infant unattended in bath. Bath water જે વોટર હોય છે એ હોટ હશે તો એના લીધે બર્ન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. પ્લસ અનઅટેન્ડ નહીં છોડવાના જેટલા બી બેબીઝ જે છે એમને બાથની અંદર ઇફ ટબનો યુઝ કર્યો હોય ને તમે અનઅટેન્ડ છોડશો ઓર જે પણ બાથરૂમ જે છે ત્યાં વોટર વધારે હશે તો સ્લીપ થવાના ચાન્સીસ બી બેબીના વધારે હોય ઓર કોઈ ઇન્જુરી થવાના ચાન્સીસ વધારે હોય ઇફ વોકિંગ ના કરતો હોય બેબી તો બી. Do not hold infant while drinking or working near hot liquids or items such as stove. એ જે બી ઇન્ફન્ટ જે છે કેટલીક વાર આપણે વર્ક કરતા હોઈએ તો એને આપણે હોલ્ડ કરી અને વર્ક કરીએ છીએ. તો એ વખત હોટ લિક્વિડ જ્યાં હોય તમે ડ્રિંક કરતા હો કશું તો એ વખતે તમારી જોડે જે છે બેબીને નહીં રાખવાની. Cool vaporizers instead of steam should be used if needed to prevent burn injuries. કે cool vaporizers જે છે એનો યુઝ કરવાનો instead of steam vaporizer જે હોય છે ને વેપરાઇઝર્સ જે છે આપણે યુઝ કરતા હોય છે તો એના માટે કુલ વેપરાઇઝર્સ નો યુઝ કરવાનો બીકોઝ ઇન્ફન્ટ છે તો ગમે તે રીતે ત્યાં પહોંચી જાય એના લીધે બર્ન ઇન્જુરી જે છે થશે એટલા માટે. Avoid offering food that is round and similar to size of airway to prevent choking. The most important કે જેટલા બી ફૂડ હોય કે જે સ્મોલ હોય રાઉન્ડ હોય અને જે એરવે જે છે સેમ એની સાઇઝ ના હોય એવા ફૂડ જે છે એ તમારે નહીં આપવાના અવોઇડ કરવાના બીકોઝ એરવે જે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન થશે ચોકિંગ જે છે એ પ્રેઝન્ટ થાય એટલા માટે સો એને પ્રિવેન્ટ કરવા માટે જે બી સ્મોલ રાઉન્ડ ફૂડ જે છે એને અવોઇડ કરવાના. બી શ્યોર દેટ ટોયઝ હેવ નો સ્મોલ પીસીસ. જે ટોયઝ યુઝ કરો છો સો એની અંદર બી સ્મોલ પીસીસ જે છે ના હોવા જોઈએ કે કોઈ ટોયઝ જે છે એને તમે
અલગ કરીને પછી મૂકી દો, કાં તો એ જે છે એ આખું ભાગી ગયું હોય, તૂટી ગયું હોય, એવા ટોયઝ હોય તો એનો યુઝ નહીં કરવાનો. ટોયઝ ઓર મોબાઈલ્સ હેંગિંગ ઓવર ધ ક્રીબ શુડ બી વેલ ઓફ આઉટ ઓફ રીચ ટુ પ્રિવેન્ટ સ્ટ્રેંગ્યુલેશન. જેવી ટોયઝ ઓર મોબાઈલ્સ હોય છે કે જે ક્રીબની ઉપર, ઘોડિયાની ઉપર આપણે લગાવીએ છીએ, એ બેબી જે છે એનાથી આઉટ ઓફ ધ રીચ હોવા જોઈએ, કે જેનાથી સ્ટ્રેંગ્યુલેશન જે છે એ ના થાય. Avoid placing large toys in the crib because an older infant may use them as steps to climb. એ બી ટોયઝ જે હોય છે કે જે સ્ટફ ટોયઝ હોય, લાર્જ ટોયઝ હોય છે, તો એ ટોયઝ જે છે એ બેબીની બાજુમાં નહીં મૂકવાના. ઇફ ઓલ્ડર ઇન્ફન્ટ હશે કે જે લોકો સપોર્ટથી બી વોકિંગ કરી શકતા હશે, તો એની ઉપર જે છે એ ચડી અને પછી ક્રીબમાંથી બહાર નીકળી જશે એટલા માટે. ક્રીબ શુડ બી પોઝિશન અવે ફ્રોમ curtains and blind cords. જેવી બ્લાઇન્ડ કોર્ડ્સ એન્ડ કર્ટેન્સ જે છે એનાથી દૂર રાખવાના, જે ક્રીબ્સ જે હોય છે, કોઝ એનો યુઝ કરીને સપોર્ટ કરીને બી બેબી જે છે એ ક્લાઇમ્બ કરી શકે છે. કવર ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ, આ બી ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ જે છે એને કવર કરવાના. ઇફ મે બી વિધિન રીચ હોય બેબીના ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ જે છે, ઓર કોઈ જગ્યાએ હોય કે જ્યાંથી બેબી ટચ કરે ને એને શોક લાગવાના ચાન્સીસ હોય, તો એટલા માટે જેટલા બી ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ જે છે એને કવર કરીને રાખો. Remove hazardous objects from low reachable places. જેટલા બી હેઝાર્ડિયસ ઓબ્જેક્ટ છે કે જે લો રીચેબલ પ્લેસીસ પર હોય એને રિમૂવ કરી દો. કેમિકલ્સ કોઈ હોય, બોટલ્સ હોય, ઓર કોઈ મેડિકેશન હોય, તો એને જે છે રિમૂવ કરી દેવાના. Remove chemicals such as cleaning or other household products, medications, poisons and plants from the infant's reach. કે પ્લાન્ટ્સ હોય, or કેમિકલ્સ હોય, મેડિકેશન હોય, પોઈઝન્સ હોય, અને ઇન્ફન્ટ જે છે એ જ્યાં સુધી પહોંચી શકે એ લેવલ પર તમારે નહીં રાખવાનું, ત્યાંથી રિમૂવ કરી અને પછી અપર રેકની અંદર તમે અપર સાઈડ મૂકી દો. કીપ ધ પોઈઝન કંટ્રોલ સેન્ટર નંબર અવેલેબલ. પોઈઝન કંટ્રોલ સેન્ટરનો નંબર જે છે એ અવેલેબલ ઓલવેઝ રાખવાનો, કે જે બી ઘરની અંદર બેબીઝ હોય તો એ લોકો માટે કમ્પલસરી છે કે પોઈઝન કંટ્રોલ સેન્ટર નંબર જે છે અવેલેબલ હોય એમની પાસે. Never shake an infant because of the risk of causing a closed hair injury known as shaken baby syndrome, which is life-threatening injury. જે બી ઇન્ફન્ટ જે છે એને શેક નહીં કરવાના, બીકોઝ જે ક્લોઝ હેડ ઇન્જુરી જે છે એ પ્રેઝન્ટ હશે. બીકોઝ શેક કરશો તમે એના લીધે ઇન્જુરી જે છે એ કોઝ થશે. એને શેકેન બેબી સિન્ડ્રોમ કહેવાય છે, જે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. સો એટલા માટે બેબીઝ જે છે ને શેક નહીં કરવાના. અને બીજો બી એક ડિસઓર્ડર હતો કે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ. બેબીઝ જે હોય છે એ સ્લીપ, એવી રીતના સ્લીપિંગ પોસ્ચર એમનો એવો હોય, ઓર જે ટોયઝ જે છે સ્ટફ ટોયઝ એમની પાસે રાખ્યા હોય એમને પ્લેસ ના મળે, સો બીકોઝ ઓફ ધેટ કાં તો પ્રોન પોઝિશનમાં સુઈ ગયા હોય, કાં તો સાઈડ પોઝિશન એવી હોય કે એમનું નોઝ જે છે એ ક્લોઝ થઈ જશે. સો એરવે ક્લોઝ થશે, એના લીધે જે છે એ ઓક્સિજન નહીં મળે અને બેબી સડનલી જે છે એનું ડેથ જોવા મળશે. મોસ્ટલી જે છે રાત્રે થતું હોય છે કે રાત્રે જે છે સુઈ જાય બેબી અને સવારે પછી ડેથ જે છે એમની જોવા મળે. એટલા માટે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ જે છે એ બી, એના માટે બી બેબીઝ જે છે એમને ધ્યાન રાખવાનું. અને પોઝિશન જે છે મોસ્ટલી સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી એને પ્રિવેન્ટ કરી શકીએ આપણે. ટોડલર toddlers physical development જે છે કેટલું હશે? So height and weight increases in phases, reflecting growth spurts and legs. Height and weight જે છે એ બેબીનું ઇન્ક્રીઝ થશે. Head circumference increase about 1 inch, 25.5 mm between ages 1 and 2 years. Thereafter, head circumference increase about half inch, 12.5 mm per year until age 5 year. Head circumference જે છે એ firstly 1 inch જેટલું ઇન્ક્રીઝ થશે. then after 1 to 2 years જે છે then ત્યાં 1 to 2 years નું બેબી થશે. એના પછી જે હેડ સર્કમફરન્સ જે છે એ હાફ ઇંચ જેટલું ઇન્ક્રીઝ થશે till the 5 years જે છે એજ ત્યાં સુધી. Anterior fontanelle closes between age 12 and 18 months. Anterior fontanelles જે છે એ ક્લોઝ થશે 12 and 18 months જે છે એની અંદર. Posterior fontanelles જે છે ક્યારે ક્લોઝ થાય છે? 4 months. સો ઇન્ફન્ટ એજ જે છે એની અંદર પોસ્ટિરિયર ફોન્ટાનેલ્સ જે છે ક્લોઝ થશે, અને ટોડલર્સ જે છે એની એજની અંદર જે એન્ટિરિયર ફોન્ટાનેલ જે છે ક્લોઝ થશે.
Weight gain is lower than in infancy by age 2 years. The average weight is 22 to 27 pound, 10 to 12 kg. ટોડલર્સ ની અંદર વેઇટ ગેઇન જે છે હવે સ્લો થઈ જશે. બેબી ઇન્ફન્ટ ની અંદર એવું હતું કે ફર્સ્ટલી જે છે એ 2% જે છે વધારે એટલે 2x જેટલું વધશે એટલે કે ડબલ થશે અને એટ લાસ્ટ જે છે ટ્રિપલ વેટ થઈ જાય છે 1 યરનું બેબી થાય ત્યાં સુધીમાં. બટ અહીંયા જે ટોડલર્સ હોય છે એની અંદર જે વેઇટ ગેઇન જે છે એ સ્લો થઈ જશે. Normal height changes include growth of about 3 inches, 7.5 centimeter per year, and average height of toddler is 34 centimeter, 34 inches, 86 centimeter at age 2 year. So 3 inches જેટલું જે છે height એમની increase થશે and weight જે છે એની અંદર વેટ જે છે એની અંદર મોસ્ટલી જે છે એ 10 to 12 kg જેમનું વેટ હોય છે. નોર્મલી જનરલી યાદ રાખજો કે ટોડલરનું વેટ કેટલું હોય છે. હાઇટ જે છે એટલું બધું પૂછતા નથી બટ સ્ટીલ 3 ઇંચીસ જે છે નોર્મલ ચેન્જીસ એટલે 3 ઇંચીસ જેટલો ચેન્જીસ થાય અને એટ લાસ્ટ 2 યરનું એજ થશે એટલે 34 ઇંચીસ જે છે એમનું હાઇટ હશે બેબીનું. લોર્ડોસિસ પોટ બેલી ઇઝ નોટેડ કે બેલી જે છે એમનું પોટ જેવું હશે કે સ્વેલિંગ થયું હોય તમને એવું લાગે. Regular dental care is essential and toddler will require assistance with brushing and flossing of teeth. Fluoride supplements may be necessary if water is not fluoridated. Regular dental care is essential in toddlers. Dental care is થવાના ચાન્સીસ જે છે વધારે હોય છે પ્લસ એમને આસિસ્ટન્સ જે છે તમારે પ્રોવાઈડ કરવું પડે બ્રશિંગ જે છે એની અંદર અને ફ્લોશિંગ જે છે એની અંદર. ફ્લોરાઇડ સપ્લિમેન્ટ જે છે પ્રોવાઈડ કરો ઇફ વોટરની અંદર ફ્લોરાઇડ પ્રેઝન્ટ ના હોય તો. A toddler should never be allowed to fall asleep with bottle containing milk, juice, soda pop, sweetened water, or any other sweet liquid because of risk of nursing. Bottom mouth carries કે જે બી બેબીઝ હશે તો એમને કોઈ બી એવી વસ્તુ જે છે એની સાથે કે ડ્રિંકિંગની વસ્તુ હોય એની સાથે સ્લીપિંગ કરવા માટે અલાઉ નહીં કરવાનું બિકોઝ જે બોટલ માઉથ કેરીઝ થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે બિકોઝ ઓફ બોટલ માઉથ એટલે કે જે બી ડ્રિંકિંગ માટે યુઝ કર્યું હોય બોટલ એના લીધે માઉથ જે છે એની અંદર ડેન્ટલ કેરીઝ હોય સેમ એવું બોટલ માઉથ કેરીઝ તમને જોવા મળશે. Typically, the toddler sleeps through the night and has one daytime nap. The daytime nap is normally discontinued at about age 3 years. So typically જે છે એ throughout the night sleeping હશે પ્લસ ડે ટાઈમ જે છે એની અંદર એકવાર બપોરે કે સવારે સાંજે રીતે કોઈ બી ડે ટાઈમમાં એકવાર નેપ લેતા હશે અને જે નેપ જે છે પછી આફ્ટર 3 years જે છે ડિસ્કન્ટિન્યુ થઈ જશે. કન્સિસ્ટન્ટ બેડ ટાઈમ રિચ્યુઅલ હેલ્પ્સ પ્રિપેર ધ ટોડલર ફોર સ્લીપ. જે બી બેડ ટાઈમ રિચ્યુઅલ્સ જે છે એ કન્ટિન્યુઅસલી રહેશે તો જેનાથી જે ટોડલર જે છે એને સ્લીપિંગ માટે હેલ્પફુલ થશે. સિક્યુરિટી ઓબ્જેક્ટ એટ બેડ ટાઈમ મે આસિસ્ટ ઇન સ્લીપ. સિક્યુરિટી ઓબ્જેક્ટ્સ હશે તો બેડ ટાઈમની અંદર આસિસ્ટ કરશે સ્લીપિંગ માટે કે કોઈ ટોયઝ જે છે એ લઈને કોઈ સુઈ જાય કાં તો કોઈ બ્લેન્કેટ ના લઈને સુઈ જાય સો એ સિક્યુરિટી ઓબ્જેક્ટ્સ હશે એ યુઝફુલ થશે સ્લીપિંગની અંદર. વાઇટલ સાઇન્સ ટેમ્પરેચર એક્ઝિલરી 97.5 ડિગ્રી ફેરનહીટ ટુ 98.6 ડિગ્રી ફેરનહીટ. સો ટેમ્પરેચર જે છે અહીંયા આગળ મે બી નોર્મલ જે છે તમને જોવા મળે 97 થી લઈને 98.6 ડિગ્રી ફેરનહીટ નોર્મલ જે છે પ્રેઝન્ટ હોય છે. ટ્રપાઇકલ હાર્ટ રેટ 80 to 120 beats per minute. Respiration 20 to 30 beats per minute and blood pressure average 92 by 55 mmHg જે છે બ્લડ પ્રેશર પ્રેઝન્ટ હશે. જે બી ટેમ્પરેચર જે છે એ ઇન્ક્રીઝ થતું જાય છે નોર્મલ જે પહેલા હતું કે 99 સુધી હતું 96 હતું તો એની જગ્યાએ હવે 97 થઈ ગયું નોર્મલી જે છે 98 બી એમાં પ્રેઝન્ટ હોય બટ જે હાર્ટ રેટ જે છે એ ડિક્રીઝ થતી જાય છે. જે જનરલ એડલ્ટની હાર્ટ રેટ જે છે એ રેન્જની અંદર આવવાનું હવે સ્ટાર્ટ થઈ જશે. સો 80 to 120 beats per minute જે છે હાર્ટ રેટ પ્રેઝન્ટ હશે અને રેસ્પિરેશન જે છે 20 to 30 beats per minute રેસ્પિરેશન હશે. બ્લડ પ્રેશરની અંદર એવરેજ 92 by 55 mmHg જે છે એવરેજ છે. સો એની સરાઉન્ડિંગની અંદર કોઈ બી રેન્જની અંદર બ્લડ પ્રેશર પ્રેઝન્ટ હશે. ન્યુટ્રિશન ઇન ટોડલર્સ
The My Plate Food Guide provides dietary guidelines and applies to children as young as 2 years of age. જે માય પ્લેટ વાળી ગાઈડલાઇન્સ હતી એ અહીંયા આગળ તમે અપ્લાય કરી શકો છો. જે 2 years નું બેબી હશે એની અંદર કે આપણે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોવાઈડ કરતા હતા, વિટામિન પ્રોવાઈડ કરતા હતા એન્ડ પ્રોટીન પ્રોવાઈડ કરતા હતા. ડેરી પ્રોડક્ટ જે છે એ કમ્પલસરી હોવું જોઈએ ફૂડની અંદર. સો એ જે માય પ્લેટ વાળી ગાઈડ જે છે ગાઈડલાઇન્સ જે છે અહીંયા ફોલો કરવાની ન્યુટ્રિશન ઓલ્સો. The toddler should average an intake of 2 to 3 servings of milk daily, 24 to 30 ounce, 700 to 800 ml. toddler જે છે એની અંદર એવરેજ ઇન્ટેક મિલ્કની જે છે એ 2 to 3 servings જે છે એ ડેલીની હોય. To ensure an adequate amount of calcium and phosphorus, calcium and phosphorus નું લેવલ મેન્ટેન રાખવા માટે. Low fat milk may be given after 2 years of age. જે low fat milk હોય છે એ after 2 years of age તમે પ્રોવાઈડ કરી શકો છો. Trans fatty acid and saturated fats need to be restricted. Otherwise, fat restriction is not appropriate for toddler. Mother should be taught about the types of food that contain fat that should be selected. જે trans fatty acid and saturated fats જે છે એ restricted હોય છે. બટ અધરવાઇઝ જે છે ફેટ રિસ્ટ્રિક્શન ટોડલર્સની અંદર પ્રેઝન્ટ નથી હોતું. એટલે મધર જે છે એમને તમે એજ્યુકેટ કરો, એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે કયા કયા ફૂડ જે છે કે જેની અંદર ફેટ પ્રેઝન્ટ હોય છે અને એ ફૂડ જે છે સિલેક્ટ કરીને તમે જે પણ બ્રેકફાસ્ટ લંચ કે એવું તમે બનાવીને બેબીને ખવડાવો. Iron fortified cereals and high iron diet, adequate amount of calcium and vitamin D and vitamin C. જે બી ફૂડ હશે એની અંદર સિરિયલ્સ જે હોય છે એમાં આયર્ન ફોર્ટિફાઈડ સિરિયલ્સ લેવાના, પ્લસ હાઈ આયર્ન ડાયટ પ્રોવાઈડ કરવાનું કે જેમાંથી આયર્ન જે છે વધારે મળે. જે બી બ્લડ સર્ક્યુલેશન જે છે એની અંદર હિમોગ્લોબિનનું લેવલ મેન્ટેન રાખવા માટે બી આયર્ન ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ વિટામિન સી, વિટામિન ડી જે છે પ્રેઝન્ટ હોય. કેલ્શિયમ જે છે એ બી ફૂડની અંદરથી પ્રેઝન્ટ એ લોકોને મળી રહે. Most toddlers prefer to feed themselves. toddlers હશે સો જે એમની પિન્સર ગ્રાસ્પિંગ જે છે એ પ્રેઝન્ટ હશે તો એમની જાતે જે છે ફિંગર્સ જે છે એનો યુઝ કરીને ગ્રાસ્પ કરશે, એમની જાતે જે છે ખાવાનું ટ્રાય કરશે. તો મોસ્ટલી જે ટોડલર્સ હશે એ લોકોને એવું હોય કે એમની જાતે ખાઈ શકે છે, તો એમ ઇન્ડિપેન્ડન્ટલી એમની જાતે ખાશે. Toddler generally does best by eating several small nutritious meals each day rather than 3 large meals. ટોડલર્સ છે તો આપણે એમને સેવરલ મીલ્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ કે ફ્રિકવન્ટલી જે ડ્યુરેશન જે છે એની અંદર કે 1 hour આફ્ટર ઓર 2 hour આફ્ટર તમે બીજું કોઈ ફૂડ જે છે પ્રોવાઈડ કરો તો જે સ્મોલ ન્યુટ્રિશિયસ મીલ્સ જે છે પ્રોવાઈડ કરશો તો એ ઇઝીલી એ લોકો કન્ઝ્યુમ કરી લેશે. ઓફર અ લિમિટેડ નંબર ઓફ ફૂડ્સ એટ એની વન ટાઈમ. લિમિટેડ નંબર ઓફ ફૂડ જે છે ઓફર કરવાના. એટલે બધા બહુ ઓપ્શન્સ જે છે ના આપો, થોડાક જ જે છે ફૂડ પ્રોવાઈડ કરો કે જે છે એ એટ વન ટાઈમ જે છે કોઈ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો અને આફ્ટર બીજું જે છે. ઓફર ફિંગર ફૂડ્સ એન્ડ અવોઇડ કોન્સન્ટ્રેટેડ સ્વીટ્સ એન્ડ એમ્પ્ટી કેલરીઝ. કે જે એમ્પ્ટી કેલરીઝ એન્ડ કોન્સન્ટ્રેટેડ સ્વીટ્સ હોય છે એને અવોઇડ કરો. એની જગ્યાએ ફિંગર ફૂડ જે છે પ્રોવાઈડ કરો કે એ લોકો ઇઝીલી ફિંગર જે છે એનો યુઝ કરી અને ખાઈ શકે તેવા ફૂડ જે છે પ્રોવાઈડ કરવાના. The toddler is at risk for aspiration of small foods that are not chew easily, such as nuts, foods with seeds, raisins, popcorn, grapes, and hot dog pieces. Toddlers જે છે એની અંદર ચોકિંગ થવાના એસ્પિરેશનના રિસ્ક જે છે વધારે હશે. સો એવા ફૂડ જે છે કે જેનાથી એસ્પિરેશન થાય ઓર ચોકિંગ થાય એવા ફૂડ જે છે અલાઉ નહીં કરવાના એમને ખાવા માટે કે જે લોકો ઇઝીલી એમને ચ્યુ ના કરી શકે એવા ફૂડ જેમ કે નટ્સ છે, મે બી બીકોઝ ઓબ્સ્ટ્રક્શન થઈ જાય, ચોકિંગ થઈ જાય એન્ડ બી સીડ્સ વાળા ફૂડ હોય કે જે લોકો ચૂવી નહીં કરી શકે કેમ કે ટીથ જે છે એટલા બધા પણ પ્રેઝન્ટ નહીં હોય એમના. રેઝિન્સ છે, પોપકોર્ન્સ છે, ગ્રેપ્સ જે છે એન્ડ હોટડોગ પીસીસ જે છે એ અવોઇડ કરવાના. ફિઝિયોલોજીકલ એનોરેક્સિયા may occur and is normal because of alternating stages of fast and slow growth. Physiological anorexia may be present હશે કે બેબી જે છે એની એપ્યુટેટ લોસ થઈ જશે.
જે બી ફાસ્ટ એન્ડ સ્લો ગ્રોથ જે છે એના પર એના સ્ટેજીસ જે છે અલ્ટરનેટ થાય છે. કે તમે જોશો તો બેબી એની હાઈટ જે છે એ અમુક ટાઈમની અંદર ઇન્ક્રીઝ થઈ જાય, થોડા ટાઈમ પછી જે છે એટલી બધી ઇન્ક્રીઝ ના થાય. તો જે સ્લો અને રેપિડ ગ્રોથ જે છે થતો હોય છે ફાસ્ટ એન્ડ સ્લો ગ્રોથની અંદર, તો એના સ્ટેજીસ જે છે ચેન્જ થતા હોય છે. એના લીધે જે એનોરેક્સ ફિઝિયોલોજીકલ એનોરેક્સિયા જે છે એ બી પ્રેઝન્ટ હોય. સીટ એન્ડ Sit the toddler in high chair at family table for meal. ટોડલર્સ માટેની એક સ્પેશિયલાઇઝ ચેર હોય છે. તો જે મિલ્સ માટે જે ફેમિલી મેમ્બર્સ જે ટેબલ અને ચેરનો યુઝ કરતા હોય, સેમ એક્ઝેક્ટ એમની બાજુમાં જ જે છે એ તમે ટોડલર્સ માટેની ચેર હોય છે એ મૂકો અને ત્યાં જે છે બેસીને meals જે છે પ્રોવાઈડ કરો. Allow sufficient time to eat, but remove food when toddler begins to play with it. કે સફિશિયન્ટ ટાઈમ પ્રોવાઈડ કરો, ધીમે ધીમે ખાશે, નાનું નાનું જે છે એમની સાથે લઈને ખાશે તો ટાઈમ જે છે વધારે લાગે, પણ જેવું જે છે ફૂડની સાથે રમવાનું સ્ટાર્ટ કરી દે એવું ફૂડ તમારે ત્યાંથી લઈ લેવાનું. ટોડલર ડ્રિંક્સ વેલ ફ્રોમ અ કપ હેલ્ડ વિથ બોથ હેન્ડ્સ. કે જે બંને હેન્ડ્સ જે છે એનો યુઝ કરી અને એમની જાતે કપ લઈ અને ડ્રિંકિંગ કરશે. સો એ વખતે એમને તમે અલાઉ કરો કે એમની જાતે ડ્રિંક કરે. અવોઇડ યુઝિંગ ફૂડ એઝ અ રિવોર્ડ ઓર પનિશમેન્ટ. કે ફૂડ જે છે એનો કોઈ દિવસ યુઝ નહીં કરવાનો રિવોર્ડ એન્ડ પનિશમેન્ટની અંદર. પ્લસ મેડિકેશન બી પ્રોવાઈડ કરો છો તો નેવર મિક્સ મેડિકેશન વિથ ફૂડ એન્ડ ડ્રિંક. બીકોઝ એકવાર તમે પ્રોવાઈડ કરશો તો ફૂડ જે છે એવું મેડિકેશન વાળું કે એનો ટેસ્ટ ચેન્જ થઈ ગયો કે તો મિક્સિંગના લીધે કોઈ પ્રોબ્લેમ થયો તો ફરીથી એ ફૂડ જે છે એ કન્ઝ્યુમ નહીં કરે બેબી, કે ખાશે બી નહીં. સો જે ફૂડ જે છે એનો રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ તરીકે બી યુઝ નહીં કરવાનો અને ફૂડની અંદર કશું મિક્સ પણ નહીં કરવાનું મેડિકેશન જે છે. સ્કિલ્સ. Toddler begins to walk with one hand held by age 12 to 13 months. Toddler જે છે એ by age 12 to 13 months એક હેન્ડ જે છે એનો હોલ્ડ કરી અને પછી એમની જાતે વોક કરી શકે છે. Toddler runs by age 2 years and walks backward and hops on one foot by age 3 years. 2 years નું થશે એટલે એની જાતે એ લોકો રનિંગ કરી શકે છે એન્ડ બેકવર્ડની અંદર વોક પણ કરશે. એન્ડ 3 યર્સનું બેબી હશે તો એ હોપ બી કરી શકશે, એક પગની ઉપર કે કૂદકા મારવાનું સ્ટાર્ટ કરી દેશે. ટોડલર યુઝ્યુઅલી કેન નોટ અલ્ટરનેટ ફીટ વેન ક્લાઇમ્બિંગ સ્ટેર્સ. કે તમે જ્યારે કદાચ જોયું હોય કે ટોડલર્સ હોય 2 to 3 યર્સના તો એ લોકો એમનો પગ ચેન્જ નહીં કરે. આપણે જે છે એ રાઈટ પગ દેન આફ્ટર લેફ્ટ જે છે એનો યુઝ કરે, રાઈટ લેફ્ટનો યુઝ કરે. બટ એ લોકો જે છે પહેલા કોઈ પગ જે છે સ્ટેર્સ પર મૂકશે, ફરી સેમ પગ જે છે એ સ્ટેર્સની ઉપર બીજો મૂકશે, દેન આફ્ટર ફરી એક પગ જે છે ઉપર મૂકી અને પછી સેમ પગ જે છે મૂકીને ચડશે. એટલે કોઈ એક જ લેગનો યુઝ કરી અને એ લોકો સ્ટેર્સ ચડશે, અલ્ટરનેટ લેગ જે છે એનો યુઝ નથી કરી શકતા. The toddler begins to master fine motor skills for building, undressing and drawing lines. લાઇન્સ જે છે ડ્રો કરી શકશે, બિલ્ડિંગ જે છે બ્લોક્સ જે હોય છે સો એને બિલ્ડ કરી શકે, એકની ઉપર જે છે એ મૂકી શકે. અનડ્રેસિંગ જે છે એની અંદર એમની જે મોટર સ્કિલ જે છે એ માસ્ટર થઈ ગઈ હશે. A young toddler often uses no even when he or she means yes to assert independence. જે યંગ ટોડલર હશે તો ઓલવેઝ તમે એમને કંઈ પૂછો તો એ જે છે નો જ કહેશે. બટ ઇવન ઇફ એ લોકોને યસ કહેવું છે તો બી એમની જે ઇન્ડિપેન્ડન્સ જે છે એને એસેટ કરવા માટે, એ શો કરવા માટે કે એ લોકો એમની જાતે એમનું વર્ક કરી શકે છે એટલા માટે એ લોકો ઓલવેઝ નો કહેશે. The toddler begins to use short sentences and has a vocabulary of about 300 words by age 2 years. કે જે બે ટોડલર્સ હશે મોસ્ટલી જે છે એ 10 ઓર 11 યર્સનું થાય ત્યારે વર્ડ્સ કેવું બોલતા શીખી જાય છે. દેન આફ્ટર જે છે એ 1 યર પૂરું થાય એટલે બેબી 1 યર ટુ 1 વર્ડ છે, 2 વર્ડ છે, સેન્ટેન્સ છે કોઈ વાર બોલતા શીખી જાય. સો શોર્ટ સેન્ટેન્સીસ જે છે એ બોલવાનું સ્ટાર્ટ કરી દેશે એ લોકો એટ ધ એજ ઓફ 2 યર. 300 વર્ડ્સ એટલે એમની વોકેબ્યુલરી હશે. બોવેલ એન્ડ બ્લેડર કંટ્રોલ. બોવેલ એન્ડ બ્લેડર કંટ્રોલ જે છે ટોડલરની અંદર પ્રેઝન્ટ હશે કે સર્ટેન સાયન્સ ઇન્ડિકેટ દેટ ટોડલર ઇઝ રેડી ફોર ટોયલેટ ટ્રેનિંગ. કે કેટલીક સાયન્સ હશે કે જેના પરથી આપણને ખબર પડે કે ઓકે ટોડલર રેડી છે કે તમે એમને ટોયલેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરો. So signs of readiness for toilet training. Child is able to stay dry for 2 hours. 2 hours માટે જે છે એ
કોઈ જ યુરિન એલિમિનેશન નથી પ્રેઝન્ટ ઓર સ્ટૂલ એલિમિનેશન પ્રેઝન્ટ નથી, તો ડ્રાય જે છે રહી શકે 2 hours માટે. સો એનો મિનિંગ કે તમે હવે ટોયલેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકો છો. ચાઇલ્ડ ઇઝ વેકિંગ અપ ડ્રાય ફ્રોમ અ નેપ. સેમ નેપિંગ લીધા પછી બી ઇફ ડ્રાય જે છે એ વેકઅપ થાય છે કે વેટ નથી કરતું બેડ જે છે, તો તમે ટોયલેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરો. ચાઇલ્ડ ઇઝ એબલ ટુ સીટ સ્ક્વોટ એન્ડ વોક. જે સ્ક્વોટિંગ પોઝિશન બી લોકો કરી શકે, વોકિંગ બી કરી શકે અને સિટિંગ પોઝિશન બી કરી શકતા હોય તો. ચાઇલ્ડ ઇઝ એબલ ટુ રિમૂવ ક્લોથિંગ અનડ્રેસિંગ એમની જાતે કરી શકે તો પછી તમે એમને ટોયલેટ ટ્રેનિંગ શીખવાડી દો. ચાઇલ્ડ રેકોગ્નાઇઝ ધ અર્જ ટુ ડેફિકેટ ઓર યુરિનેટ. જે બી યુરિનેટ એન્ડ ડેફિકેશનની જે અર્જ છે એ રેકોગ્નાઇઝ કરે કે ઓકે એ લોકો શાઇન જે છે શો કરશે, કાં તો સ્મોલ વર્ડ્સની અંદર તમને કહેશે કે એ લોકોને વોશરૂમ જવું છે, ટોયલેટ જવું છે કે પછી યુરિન પાસ કરવા માટે જવું છે. એ લોકો જે અર્જીસ જે છે એને રેકોગ્નાઇઝ કરી શકે. તમને આઈને કહેશે કે ચલો અહીંયા તો પીપી એવું કે, કાં તો પછી છીછી કે સેમ એવું જે છે ત્યાં પોટી લાગી હોય તો એ લોકો એ રીતે વર્ડ્સનો યુઝ કરીને કહેશે. ચાઇલ્ડ એક્સપ્રેસીસ વિલિંગનેસ ટુ પ્લીઝ અ પેરેન્ટ. કે પેરેન્ટ્સ છે એમને પ્લીઝ કરવાની વિલિંગનેસ એક્સપ્રેસ કરે તો બી તમે પ્રોવાઈડ કરી શકો. એન્ડ ચાઇલ્ડ ઇઝ એબલ ટુ સીટ ઓન ટોયલેટ ફોર 5 to 10 minutes without fusing or getting off. કે ચાઇલ્ડ જે છે એ ઇનફ કેપેબલ છે કે જે સિટિંગ પોઝિશન 5 to 10 મિનિટ સુધી સિટિંગ પોઝિશન લઈ શકે છે, જે બી ટોયલેટ સીટ જે છે એની ઉપર. સો તમે એમને ટોયલેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકો છો. બોવેલ કંટ્રોલ ડેવલપ્સ બિફોર બ્લેડર કંટ્રોલ. બોવેલ કંટ્રોલ જે છે એ પહેલા ડેવલપ થશે, દેન આફ્ટર જે છે બ્લેડર કંટ્રોલ પ્રેઝન્ટ હશે. બાય એજ 3 years ધ toddler achieves fairly good bowel and bladder control. કે એટ ધ એજ ઓફ 3 year એ લોકો જે છે એ bowel and bladder જે છે કંટ્રોલ કરી શકે. The toddler may stay dry during the day but may need a diaper at night until about age 4 year. 4 year નું બેબી થાય ત્યાં સુધી નાઇટ ટાઈમ જે છે એમાં તો તમારે ડાયપર જે છે એ પ્રોવાઈડ કરવું પડે. બટ 3 year જે છે ત્યાં સુધી બેબી ડે ટાઈમની અંદર ડ્રાય રહેશે, બટ નાઇટ ટાઈમ જે છે એમાં વેટિંગ જોવા મળશે એટલા માટે. પ્લે. Major socializing mechanism is parallel play and therapeutic play can begin at this age. પેરેલલ પ્લે એટલે કે જે બેબીઝ હશે તો જે ટોડલર્સ હશે એ લોકો સોશિયલાઇઝિંગ સ્ટાર્ટ કરી દેશે, બટ પેરેલલ રમશે કે ભાઈ બે ટોડલર હોય તો એક એનું રમે, એક જે છે એની બાજુમાં એનું રમે, બટ એકબીજાની સાથે રમશે એમ કે પેરેલલ. એવું નહીં કે એકબીજા જે છે એની સાથે કોઓપરેટ કરીને રમે એવું. પેરેલલ પ્લે જે જોવા મળે ઓર થેરાપેટિક પ્લે જે છે બી પ્રેઝન્ટ હોય. Toddler has a short attention span, causing the toddler to change toys often. કે toddler જે છે એનું શોર્ટ અટેન્શન સ્પાન હોય, જેનાથી ટોયઝ જે છે એની સાથે ચેન્જ કરતું રહેવું કે આ ટોયઝ જે છે રમશે, થોડા ટાઈમ પછી જે છે એને બીજું કોઈ ટોય ગમી ગયું તો એ રમવાનું સ્ટાર્ટ કરી દેશે. ટોડલર એક્સપ્લોર બોડી પાર્ટ્સ ઓફ સેલ્ફ એન્ડ અધર્સ. કે બોડી પાર્ટ જે છે એ બી એક્સપ્લોર કરશે કે તમે એમને પૂછશો કે વેર ઇઝ યોર આઈઝ, વેર ઇઝ યોર ઇયર્સ, તો એ લોકો જે છે એ શો કરી શકે તમને. ફિંગર જે છે એનાથી શો કરશે કે ઓકે આ આઈસ છે, ઇયર્સ છે. ટિપિકલ ટોયઝ ઇન્ક્લુડ પુશ પુલ ટોયઝ, બ્લોક્સ, સેન્ડ્સ, finger paints and bubbles, large balls, crayons, trucks and dolls, containers, play-dohs, toy telephones, cloth books and વુડન પઝલ્સ જે છે એ લોકો ટિપિકલી એ લોકોનું પ્લે માટેનું મટીરિયલ્સ છે. કે એ લોકો પુશ પુલ ટોયઝ જે છે એમને વધારે ગમે કે જે લોકોને પુલ કરવાનું હોય, કાં તો પુશ કરવાના ટોયઝ હોય. ઓર બ્લોક્સ જે છે એ વધારે ગમે કે બ્લોક જે છે એનો બિલ્ડ કરવા માટે જે સેન્ડ્સ હોય છે. ફિંગર પેઇન્ટ જે છે, બબલ્સ હોય છે એ વધારે ગમે. પેલું જે બબલ લઈને જે પણ સોલ્યુશન લઈને આપણે બબલ્સ જે છે બનાવતા હોય છે, તો એવી બધી વસ્તુ વધારે ગમે. લાર્જ બોલ્સ હોય છે એનાથી એ લોકો ઇઝીલી રમી શકે હવે, બીકોઝ વોકિંગ જે છે એ લોકોને આવડી ગયું છે. ક્રેયોન્સ જે છે એનો યુઝ કરીને બી કલરિંગ જે છે એ સ્ટાર્ટ કરી દેશે. ટ્રક્સ એન્ડ ડોલ્સ જે છે વધારે ગમે. જે બોયઝ હશે એ લોકોને ટ્રક્સ છે એનો વધારે શોખ હોય, જેમ કે બુલડોઝર્સ હોય છે, ટ્રેક્ટર્સ હોય છે, તો કોઈ કાર હોય એનો વધારે શોખ હોય. જે ગર્લ્સ હોય એ લોકોની અંદર ડોલ્સ હોય છે, તો ડોલ્સ જે છે એની સાથે એ લોકો રમશે. કન્ટેનર્સ જે છે એમને વધારે ગમે. એન્ડ પ્લે ડો હોય છે તો એના યુઝ કરીને બી એ લોકો રમશે.
ટેલિફોન ટોયઝ હોય છે જે આપણા વખતે બી હોતા હતા કે તમે ઓપન કરો અને સ્વિચ દબાવો તો સેમ એવા ટેલિફોન ટોયઝ જે છે એ લોકો ગમે. વુડન પઝલ જે છે એમનું પ્લે મટીરિયલ ની અંદર આવશે. નેક્સ્ટ ઇઝ સેફટી ઇન ટોડલર. Toddlers are eager to explore the world around them. They need to be supervised at play to ensure safety. ટોડલર જે છે એ લોકો વધારે એક્ટિવ હશે કે લોકો ઈગર હશે કે જેમનું સરાઉન્ડિંગ વર્લ્ડ જે છે એક્સપ્લોર કરવા માટે. તો એમની ઉપર જે છે તમારે ધ્યાન રાખવું પડે કે એમને સુપરવાઇઝ કરવું પડે જ્યારે બે લોકો રમતા હોય ત્યારે. એમની સેફટી જે છે એને એન્શ્યોર કરવા માટે. યુઝ બેક બર્નર ઓન ધ સ્ટોવ ટુ પ્રિપેર અ meal. Turn pot handle inward and toward the middle of stove. બેક બર્નર જે છે એનો યુઝ કરવાનો જ્યારે બી કુકિંગ કરતા હો ત્યારે. પ્લસ જે પોટ જે છે એનું હેન્ડલ હોય છે તો એ બહારની સાઈડ નહીં રાખવાનું, અંદરની સાઈડ ઇનવર્ડ જે છે રાખવાનું. પ્લસ તમે જે છે સાઈડની અંદર રાખી શકો છો કે જેનાથી ઇઝીલી ટોડલર જે છે એ પકડી ના લે કે એના માટે. મિડલ ઓફ સ્ટવ ની અંદર તમે હેન્ડલ રાખો. Keep dangling cords from small appliances or other items away from the toddlers. જે બી dangling cords હશે સ્મોલ appliances ની એને તમારે toddler જે છે એનાથી દૂર રાખવાની. ડેંગલિંગ હશે અને પછી હાથ મારીને કે ગમે તે રીતે લોકો ખેંચવાનો ટ્રાય કરશે. એટલા માટે જે કોર્ડ્સ હશે એને તમારે ટોડલર જે છે એનાથી અવે રાખવાની. પ્લેસ inaccessible locks on windows and doors and keep furniture away from windows. ફર્નિચર જે છે વિન્ડોઝ થી દૂર રાખવાના એન્ડ ઇનએક્સેસિબલ જે લોક્સ હોય છે એ રાખવાના. બીકોઝ ટોડલર છે તેમની હાઇટ બી વધારે હશે, લોકો ફર્નિચર પર પણ ચડી જશે. ફર્નિચર પરથી પછી એ વિન્ડોઝ જે છે તો ત્યાં પણ એ લોકો ચડી શકે છે. તો વિન્ડોઝની નજીકમાં જે છે ફર્નિચર્સ નહીં રાખવાના. સિક્યોર સ્ક્રીન ઓન ઓલ વિન્ડોઝ. જે વિન્ડો સ્ક્રીન્સ હોય છે સો એનાથી સિક્યોર કરી દેવાનું. પ્લેસ સેફ્ટી ગેટ્સ એટ સ્ટેરવેઝ. સ્ટેર જે છે ત્યાં બી સેફ્ટી ગેટ જે છે તમારે ઇન્સ્ટોલ કરી દેવાના. ડુ નોટ અલાઉ ધ ટોડલર ટુ સ્લીપ ઓર પ્લે ઇન એન અપર બંક બેડ. ટોડલર હશે અને બંક બેડ્સ હોય છે કે નીચે બી અને ઉપર પણ બેડ હોય. તો એવા બંક બેડ્સ ની અંદર જે ઉપર વાળું બેડ હોય છે ત્યાં એ લોકોને પ્લેઇંગ માટે અલાઉ નહીં કરવાના. ગમે ત્યારે એ લોકો પડી જાય કાં તો એ લોકોને કશું વાગી જાય એટલા માટે. Never leave toddler alone near a bathtub, pail of water, સ્વિમિંગ પુલ ઓર એની અધર બોડી ઓફ વોટર. કે પાણીની આજુબાજુ કોઈ જ ટોડલરને નહીં રાખવાના. બાથટબ હોય, સ્વિમિંગ પુલ હોય, બીકોઝ એનાથી બી ડ્રાઉનિંગ જે છે એના કેસીસ બી વધારે હોય ટોડલર્સની અંદર એટલા માટે. કીપ ટોયલેટ લીડ ક્લોઝ. ટોયલેટ લીડ જે છે એને ક્લોઝ રાખવાના. કીપ ઓલ મેડિસિન્સ, પોઈઝન, હાઉસહોલ્ડ પ્લાન્ટ્સ એન્ડ ટોક્સિક પ્રોડક્ટ્સ ઇન હાઈ એરિયાઝ એન્ડ લોક આઉટ ઓફ ધ રીચ. જેટલા બી પોઈઝનસ વસ્તુ છે, કેમિકલ્સ છે, મેડિસિન્સ જે છે એ આઉટ ઓફ ધ રીચ રાખવાનું અને લોક કરીને કપબોર્ડમાં રાખવાનું. કીપ ધ પોઈઝન કંટ્રોલ સેન્ટર નંબર અવેલેબલ. જે બી પોઈઝન કંટ્રોલ સેન્ટર જે છે એનો નંબર અવેલેબલ રાખવાની ઇન ટોડલર્સ ઓલ્સો. સો ટોડલર જે છે એની અંદર ફિઝિકલ ગ્રોથ જે છે એ જોવા મળશે. વેટ ગેઇન જે છે પ્રેઝન્ટ હશે. બટ જે હાઇટ જે છે એ બી એમની ચેન્જ થતી રહેશે. વાઇટલ સાઇન્સ જે છે એમાં ચેન્જીસ હશે. દેન ન્યુટ્રિશન જે છે એની અંદર ન્યુટ્રિશનમાં ફિંગર ફૂડ જે છે તમારે અલાઉ કરવાના. એન્ડ જે મિલ્ક જે છે એનું ઇન્ટેક તમારે ઇન્ક્રીઝ કરી દેવું પડે. ફિંગર ફૂડ જે છે એવા ફૂડ જેવા છે કે જેનાથી ચોકિંગ ઓર એસ્પિરેશન થાય એ ફૂડ અલાઉ નહીં કરવાના, અવોઇડ કરવાના. સ્કિલ્સ જે છે એની અંદર બી જે ક્લાઇમ્બિંગ ઓફ સ્ટેર જે છે એ સ્કિલ્સ જોવા મળશે. રનિંગ છે, હોપિંગ જે છે એ વધારે જોવા મળશે. વોકેબ્યુલરી જે છે એમની ઇન્ક્રીઝ થશે. 300 વર્ડ્સ જેટલી વોકેબ્યુલરી જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ બોવેલ બ્લેડર કંટ્રોલની અંદર ટોયલેટ ટ્રેનિંગ તમે પ્રોવાઈડ કરી શકો છો. ઇફ તમે ફાઇન્ડ આઉટ કરો છો કે ઓકે સાયન્સ જે છે પ્રેઝન્ટ છે કે જેનાથી ટોડલર જે છે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે ટોયલેટ ટ્રેનિંગને, તો ટોયલેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરો. પ્લે માટે જે છે એ મોસ્ટલી હવે બિગ ટોયઝ, લાર્જ ટોયઝ એમને વધારે ગમશે. તો એ ટોયઝ જે છે પુશ એન્ડ પુલ ટોયઝ છે ઓર ડોલ્સ જે છે પ્રોવાઈડ કરો. ટેલિફોન્સ ટોયઝ માટેના હોય છે, કન્ટેનર્સ ઓર બ્લોક્સ હોય છે કે જે લોકો બિલ્ડિંગ જેવું જે છે બનાવી શકે. તો એના માટે પણ ટોય જે બી પ્લે મટીરિયલ જે છે પ્રોવાઈડ કરો. સેફ્ટી જે છે એમાં મોસ્ટલી
જે ટોડલર હોય છે એ લોકોને એક્સપ્લોર કરવા માટે બહુ એક્ટિવ હોય છે. જે પ્લે ટાઈમ હોય એમનો તે વખતે એમને સુપરવાઇઝ કરો. સેફટી જે છે એના માટે વોટર જે છે એવી કોઈ જગ્યા પર કે જ્યાં વોટર હોય, જેમ કે બાથ ટબ હોય ઓર સ્વિમિંગ પુલ હોય, ત્યાંથી ટોડલર જે છે એમને દૂર રાખવાના. પ્લસ બેક બર્નર જે છે એનો યુઝ કરવાનો, જે બી સ્ટવ જે છે એની અંદર. અને જે હેન્ડલ્સ હોય છે કે ફૂડ માટે જે યુટેન્સિલ્સ નો યુઝ કરો છો એના હેન્ડલ્સ જે છે એ દૂર રાખવાના. એ મિડલમાં રાખો ઓર ઇનવર્ડ જે છે એ સાઈડ રાખવાના. ડેંગલિંગ કોર્ડ જે છે એવા કોઈ આઈટમનો યુઝ નહીં કરવાનો. મેડિકેશન્સ હોય છે, પોઈઝનસ મટીરિયલ હોય, બધું જે છે એ તમારે કપબોર્ડની અંદર આઉટ ઓફ ધ રીચ રાખવાનું, બેબી જે છે એનાથી, ઓર તમે લોક કરીને રાખ. પ્રીસ્કૂલર. The preschooler grows 2.5 to 3 inches and average height is 37 inches at age 3 year and 40.5 inches at age 4 years and 43 inches at age 5 years. So according to 3, 4, 5 ages જે છે ચેન્જ થાય એ પ્રમાણે હાઇટ જે છે ઇન્ક્રીઝ થતી જશે. Preschooler gains approximately 5 pounds per year. Per year 5 pounds જે છે એ નું weight gain થશે. Average weight is 40 pound at age 5 year. At age 5 year જે છે એમનું average weight જે છે 18 kg, 40 pound જે છે present હશે. Preschooler require about 12 hours of sleep each day. Preschooler જે છે એ લોકોની અંદર 12 hours ની sleep each day require હોય છે. એ લોકો 12 hours ની sleep જે છે એ મોસ્ટલી લેતા હોય. નાઇટ ટાઈમમાં sleep જે છે એ વધારે કરે. Security object and નાઇટ લાઇટ હેલ્પ વિથ સ્લીપિંગ. જે સિક્યુરિટી ઓબ્જેક્ટ હતો કે સેમ કોઈ ટોયસ કે કશું હોય એ, ઓર નાઇટ લાઇટ હોય છે તો એ સ્લીપિંગમાં યુઝફુલ થશે. At the beginning of the preschool period, the eruption of deciduous primary teeth is complete. So જેવું સ્કૂલિંગ સ્ટાર્ટ થશે એવા જે ટૂથ હતા કે જે પ્રાઇમરી ટીથ હતા, તો એ જે છે ઇરપ્ટ થવાના સ્ટાર્ટ થઈ ગયું હશે, કે દાંત જે છે એ લોકોના પડવાનું સ્ટાર્ટ થઈ જાય. Regular dental care is essential and preschooler may require assistance with brushing, flossing of teeth. Fluoride supplement may be necessary if water is not fluoridated. So dental care જે છે રેગ્યુલરલી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ બ્રશિંગ જે છે એની અંદર બી પ્રીસ્કૂલર જે છે એમને આસિસ્ટન્સ જે છે એ રિક્વાયર હોય છે, તો એમાં બી આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. Vital signs: axillary temperature 97.5 to 98.6 degrees Fahrenheit, સેમ જેટલું ટોડલરમાં હતું એ જ. એના અપાઇકલ હાર્ટ રેટ જે છે એમાં 70 to 110 beats per minute. રેસ્પિરેશન 16 to 22 breaths per minute જેટલા નોર્મલ એડલ્ટની અંદર હોય છે, સો એટલા જ રેસ્પિરેશન જે છે એ જોવા મળશે. બ્લડ પ્રેશર એવરેજ 95 to 57 mm of Hg. Nutritional needs are similar to those required for toddler, although the daily amount of minerals, vitamin and protein may increase with age. જેવું એજ જે છે ઇન્ક્રીઝ થશે એ પ્રમાણે જે ડેલી ડોઝ હતો વિટામિન્સ, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, મિનરલ્સ જે છે એનો, તો ડેલી ડોઝ ઇન્ક્રીઝ થશે. બટ સેમ રિક્વાયરમેન્ટ જે ટોડલર્સની અંદર હોય છે એ જ રિક્વાયરમેન્ટ જે છે ન્યુટ્રિશનલ નીડ્સ જે છે એ પ્રીસ્કૂલરમાં હશે. માય પ્લેટ ફૂડ ગાઈડ ઇઝ એપ્રોપ્રિએટ ફોર પ્રીસ્કૂલર. જે માય પ્લેટ ફૂડ ગાઈડ હતી એ પ્રીસ્કૂલર્સ માટે બી એપ્રોપ્રિએટ હશે. The preschooler exhibit food fads and certain taste preferences and may exhibit finicky eating. એ લોકોની અંદર ફૂડ ફેટ્સ જે છે જોવા મળશે, ઓર સર્ટેન ટેસ્ટ જે છે એ લોકોને ગમી ગયા હશે, તો એનો પ્રેફરન્સ જે છે વધારે હશે, કે જે ફૂડ જેમને ભાવી ગયું એ જ વસ્તુ જે છે એ લોકો ખાશે, કાં તો કશું વસ્તુ નહીં ભાવતી તો પછી એ લોકો નહીં ખાય. પીકી ઈટર જે છે એ પીકી ઈટિંગ જે છે અહીંયા જોવા મળશે. By 5-year-old, the child tends to focus on social aspect of eating, table conversations, manners and willingness to try new foods. જેવું 5 years નું બેબી થશે તો એ સ્પેશિયલ જે સોશિયલ આસ્પેક્ટ જે છે એના પર એ લોકો ફોકસ કરશે, કે ઇટિંગ જે છે એ કઈ રીતે કરે છે બીજા બધા, તો એમનું જોઈ અને ખાશે. ઓર ટેબલ કન્વર્ઝેશન્સ કયા કયા છે, મેનર્સ કયું કયું છે, ટેબલ મેનર્સ, કે કઈ રીતે ઇટિંગ કરવાનું, સ્પૂનનો યુઝ કરવાનો કઈ રીતે, તો એ જે છે શીખી જશે. અને ન્યૂ ફૂડ જે છે ટ્રાય કરવાની વિલિંગનેસ જે છે શો કરશે.
સ્કિલ્સ પ્રીસ્કુલર હેઝ ગુડ પોસ્ચર જે છે પ્રેઝન્ટ હશે. ચાઇલ્ડ ડેવલપ્સ ફાઇન મોટર કોર્ડિનેશન જે છે એ બી ડેવલપમેન્ટ થયું છે, ફાઇન મોટર કોર્ડિનેશન. ચાઇલ્ડ કેન હોપ સ્કીપ એન્ડ રન મોર સ્મૂથલી. સો જે રોપ સ્કીપિંગ કરી શકે છે ઓર હોપિંગ જે છે કરી શકે કે કુદાકૂદ કરશે, સ્કીપિંગ જે છે કરશે, રનિંગ જે છે એ સ્મૂથલી કરી શકશે, જેવું ટોડલર જે છે એની કમ્પેરની અંદર સ્મૂથલી રનિંગ કરી શકશે. એથ્લેટિક એબિલિટીઝ બિગન ટુ ડેવલપ, કે એથ્લેટિક એબિલિટીઝ જે છે એ લોકોની ડેવલપ થઈ જશે. પણ જે રેસ કરવા માટે એબલ હોય લોકો કે બીજા સાથે રમતા હશે તો બી દોડાદોડ કરશે, તો એથ્લેટિક એબિલિટીઝ ડેવલપ થઈ જશે. પ્રીસ્કુલર ડેમોન્સ્ટ્રેટ ઇન્ક્રીઝ સ્કિલ ઇન બેલેન્સિંગ સ્કિલ જે છે એ લોકો ઇન્ક્રીઝ થઈ ગઈ હશે ટોડલર જે છે એની કમ્પેરિઝનની અંદર, કે લોકો બંને સ્ટેટ જે છે એની અંદર બેલેન્સ કરી શકે, કાં તો રનિંગ ની અંદર બેલેન્સ કરી શકશે. ચાઇલ્ડ અલ્ટરનેટ ફિટ વેન ક્લાઇમ્બિંગ સ્ટેટ્સ, બેલેન્સિંગ જે છે એ લોકોનું ડેવલપ થઈ ગયું છે. સો એના લીધે જે આપણે અલ્ટરનેટ ફૂટનો યુઝ કરી અને સ્ટેડ જે છે ક્લાઇમ્બ કરીએ છીએ, સેમ એવું જે છે ક્લાઇમ્બિંગની અંદર અલ્ટરનેટ ફીટનો યુઝ કરી અને ક્લાઇમ્બિંગ કરશે ચાઇલ્ડ જે છે. ચાઇલ્ડ કેન ટાઈ શૂલેસ બાય એજ 6 year. 6 year નું થશે એટલે એની જાતે શૂલેસીસ જે છે એ ટાઈ કરી શકશે. Child may talk continuously and ask many why questions. આ જે છે બહુ વધારે પ્રીસ્કુલરમાં જોવા મળે કે કન્ટિન્યુઅસલી એ લોકો બોલ્યા કરશે અને કોઈ બી વસ્તુ જોશે એટલે વાય, કોઈ બી વસ્તુ આપણે એમને કહીએ એટલે પૂછશે કેમ, આ શું છે, એ જે ક્વેશ્ચનિંગ જે છે એમનું વધી જશે. Vocabulary increases to about 900 words by age 3 years and 2100 words by age of 5 years. કે જેવું એજ ઇન્ક્રીઝ થશે એવું વોકેબ્યુલરી જે છે એમની ઇન્ક્રીઝ થશે. By age 3 years, the preschooler usually talks in 3 to 4 word sentences and speaks in short phrases. શોર્ટ ફ્રેઝીસ જે છે એનો યુઝ કરશે, પ્લસ 3 to 4 વર્ડ્સનું એક સેન્ટેન્સ ફોર્મ કરીને એ લોકો બોલી શકે છે. સો બાય એજ ઓફ 3 years જે છે એ લોકો ટોકિંગ જે છે એમનું સ્પીકિંગ જે છે એ વધારે તમને જોવા મળશે. By age 4 years, the preschooler speaks 5 to 6 word sentences, and by age 5 years, speaks in longer sentences that contains all parts of speech. કે જેટલા બી સ્પીચના પાર્ટ્સ હતા એ બધા જ પાર્ટ્સ જે છે એ એટ ધ 5 year of age બેબીની અંદર સેન્ટેન્સની અંદર જોવા મળશે. Child can be understood. Child can be understood readily by others and can understand clearly what others are saying. ટોડલર્સ ની અંદર એ લોકોની અંદર સ્પીચ તો જોવા મળશે, બટ એને સમજવું જે છે અન્ડરસ્ટેન્ડ કરવું એ થોડું અઘરું હશે, અને આપણે એમને સમજાવીએ તો એ લોકો એ પણ અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે બીકોઝ એટલા મેચ્યોર નહીં થયા. બટ એટ ધ પ્રીસ્કુલર એજ એ લોકો આપણે જેમને સિમ્પલ એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરીએ તે લોકો સમજી શકશે, પ્લસ એ લોકો જે બોલે છે એ આપણને પણ સમજાશે. Bowel and bladder control. By age 4 years, the preschooler has daytime control of bowel and bladder, but may experience bedwetting accidents at night. At the age of 4 years, એ લોકોની અંદર bowel and bladder control જે છે એ જોવા મળશે, બટ મે બી નાઇટ ટાઈમ જે છે એની અંદર બેડ વેટિંગ જોવા મળે બીકોઝ ઓફ નાઇટ મેર્સ હોય ઓર એક્સિડન્ટ જે છે એના લીધે. By age 5 years, preschoolers achieve bowel and bladder control, although accidents may occur in stressful situations. If stressful situation હોય તો એની અંદર bowel and bladder control જે છે એ લોકોની અંદર lost જોવા મળે, but at the age of 5 year, totally bowel and bladder control જે છે present હશે. Play. The preschooler is કોઓપરેટિવ પ્લે અહીં આગળ જોવા મળશે કે ચલો એકબીજા સાથે કોઓપરેટ કરી અને રમશે. જે ફર્સ્ટલી જે ઇન્ફન્ટ્સ હોય છે તો એની અંદર એ લોકોનું સોલિટરી પ્લે ટાઈપ હોય છે કે એકલા એકલા જ રમશે. ટોડલર્સ ની અંદર જે છે પેરેલલ પ્લે હોય કે તું તારું રમ હું મારું રમ, પણ બંને એકબીજા સાથે જોડે બેસીને જ રમે અને એનું રમશે, એ એકબીજાનું જે છે એ નહીં રમે. જેવું પ્રીસ્કૂલરમાં હશે તો કોઓપરેટિવ હશે, એકબીજા સાથે જે છે કોઓપરેટ કરી અને બંને સાથે થઈને રમશે. તો કોઓપરેટિવ પ્લે ટાઈપ અહીંયા પ્રેઝન્ટ હશે. પ્રીસ્કૂલર હેઝ ઇમેજિનરી પ્લેમેટ્સ જે છે એમની જોડે હોય. Child likes to build and create things and play is simple and imaginative. Imaginative heroes હોય છે, or
જે ગર્લ્સ હોય તો એ લોકોની અંદર બાર્બીઝ હોય, તો એવું જે છે ઇમેજિનેશન ની અંદર એ લોકો ઇમેજિનેટિવ પ્લેમેટ્સ જે છે ક્રિએટ કરશે, થિંગ્સ જે છે ક્રિએટ કરશે એમની સાથે રમવા માટે. ચાઇલ્ડ અન્ડરસ્ટેન્ડ શેરિંગ એન્ડ ઇઝ એબલ ટુ ઇન્ટરેક્ટ વિથ પિયર્સ. ફ્રેન્ડ્સ હશે તો ઇફ બંને ફ્રેન્ડ હશે તો શેરિંગ જે છે એ અન્ડરસ્ટેન્ડ કરશે કે એનું ટોય એને રમવા આપે, કાં તો એનું ટોય પોતે રમવા લે. તો કોઓપરેટિવલી એ લોકો શેરિંગ કરીને પ્લેઇંગ કરશે. ધ ચાઇલ્ડ રિક્વાયર્સ રેગ્યુલર સોશિયલાઇઝેશન વિથ મેટ્સ ઓફ સિમિલર એજ. ચાઇલ્ડ જે છે એની અંદર રેગ્યુલર સોશિયલાઇઝેશન ઇમ્પોર્ટન્ટ છે, કે સેમ એજ ના હોય તો એવા ચાઇલ્ડની સાથે તમે એમને રમવા માટે લઈ જાઓ, સોશિયલાઇઝ કરવા દો. પ્લે એક્ટિવિટીઝ ઇન્ક્લુડ લાર્જ સ્પેસ ફોર રનિંગ એન્ડ જમ્પિંગ. પ્લે એક્ટિવિટીઝ જે છે તો એના માટે લાર્જ સ્પેસ તમે પ્રોવાઈડ કરો, રનિંગ માટે, જમ્પિંગ માટે. પ્રીસ્કુલર લાઇક્સ ડ્રેસ અપ ક્લોથ્સ, પેઇન્ટ્સ, પેપર એન્ડ ક્રેયોન્સ ફોર ક્રિએટિવ એક્સપ્રેશન. કે પ્રીસ્કુલર જે છે એમને ડ્રેસઅપ થવાનું બહુ ગમતું હોય, કે નવા નવા કપડાં પહેરે, કાં તો કોઈ જે છે પેરેન્ટ્સ હોય તો એમનું ઇમિટેશન કરશે, કે મધર હોય તો એમના જે કપડાં પહેરવાનું ટ્રાય કરે, ફાધર હોય તો એમને જે કપડાં પહેરવાનું ટ્રાય કરે. સો જે ડ્રેસઅપ ક્લોથ જે છે એવું એ પ્લે ની અંદર એમને વધારે મજા આવે. ઓર પેઇન્ટ જે છે, ક્રેયોન્સ જે છે, એનાથી ક્રિએટિવ એક્સપ્રેશન જે છે એ શો કરવાનું એમને ગમે. સ્વિમિંગ એન્ડ સ્પોર્ટ્સ એડ્સ ઇન ગ્રોથ ડેવલપમેન્ટ. સ્વિમિંગ એન્ડ સ્પોર્ટ્સ જે છે એમની ગ્રોથ ડેવલપમેન્ટની અંદર હેલ્પફુલ થશે. પઝલ્સ એન્ડ ટોયઝ એડ વિથ ફાઇન મોટર ડેવલપમેન્ટ. જે પઝલ્સ એન્ડ ટોયઝ હશે તો એમના ફાઇન મોટર ડેવલપમેન્ટની અંદર વધારે યુઝફુલ થશે. કે પઝલ્સ જે છે તો જે માઇન્ડ જે છે એ થોડું ડેવલપ થશે, એન્ડ ટોયઝ હશે તો એ લોકો ઇઝીલી મોટર સ્કિલ જે છે એમની ડેવલપ થશે. સેફટી. Preschoolers are active and inquisites inquisitive because of their magical thinking. They may believe that daring feats seen in cartoons are possible and may attempt them. કે પ્રીસ્કુલર જે છે લોકો એકદમ એક્ટિવ હશે, પ્લસ એ લોકો કાર્ટૂન્સ ની અંદર જે વસ્તુ જોશે તો એ જોઈને મેજિકલ થિંકિંગ વાળું એવું એમનું માઇન્ડસેટ હશે, કે એની અંદર જે છે કોઈ જમ્પિંગ કરતું હશે, ઓર કોઈ ડેરિંગ કરતું હશે, એક્શન કરતું હશે, તો એ જોઈને એ લોકો પણ એવું ટ્રાય કરવાનું અટેમ્પ કરશે. Preschooler can learn simple safety practices because they can follow simple verbal directions and their attention span is longer. કે લોકો સિમ્પલ સેફટી પ્રેક્ટિસીસ જે છે એ લોકો લર્ન કરી શકે છે, એન્ડ સિમ્પલ વર્બલ ડાયરેક્શન જે છે એને ફોલો કરી શકે છે. Teach the preschooler basic safety rules to ensure safety when playing in big playgrounds such as near swings and ladders. કે જે બી ઇન્ફન્ટ્સ હશે સો એમને પ્રીસ્કુલર હશે તો એમને બેઝિક સેફટી રૂલ્સ જે છે એ તમે એમને એકવાર શીખવાડી દેશો, તે લોકો જે છે એ ફોલો બી કરશે પ્લેગ્રાઉન્ડ ની અંદર, કે કહી દેશું કે તમારા રીતે પ્લે કરવાનું છે, કે આ સાઈડ ના જશો, સેફટી જે છે એ ત્યાં નથી એટલા માટે. સ્વિંગ્સ છે, લેડર્સ જે છે, કે ચડવાનું કોઈ સ્ટેર્સ હોય તો એ જગ્યાએ જે છે એ સેફટી મેન્ટેન એના માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી દો. ટીચ પ્રીસ્કુલર નેવર ટુ પ્લે વિથ મેચિસ ઓર લાઇટર ઓર માચિસ જે હોય છે એનાથી પ્લે નહીં કરવાનું, એવું તમે ટીચ કરો. The preschooler should be taught what to do in event of fire or if clothes catch fire. Fire drill should be practice with preschooler. ફાયર જે છે એ થાય તો તમે શું કરશો એ બી એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી દો, એ પણ તમે શીખવાડી દો. ઇફ ફાયર હોય તો કઈ રીતે એક્ઝિટ લેવાની, ઓર ઇફ ક્લોથ્સ ની ઉપર ફાયર હોય તો કયા એક્શન્સ લેવાના, એ જે છે તમે શીખવાડી દો. એન્ડ ફાયર ડ્રીલ જે છે પ્રેક્ટિસ કરો. Gun should be stored unloaded and secure under lock and key. Ammunition should be locked in separate place. કે જે બી ગન્સ હોય છે, ગન્સ માટે ઇફ લાયસન્સ ગન હોય એનો યુઝ કરતા હોય તો જે પ્રીસ્કુલર હોય છે એના આઉટ ઓફ ધ રીચ રાખવાની, એન્ડ અનલોડેડ જે છે રાખવાની ગન જે છે લોકરની અંદર જે છે એને લોક એન્ડ કી ની અંદર લોક કરીને રાખો. Teach the preschooler his or her full name, address, parents' name, and telephone number. Teach the preschooler how to dial 911 in an emergency situation and keep the poison control center number available.
કે પ્રીસ્કૂલર જે છે તો ઇઝીલી સિમ્પલ એક્સપ્લેનેશન જે છે એ લોકોને સમજણ પડશે, થોડીક વસ્તુ યાદ બી રાખી શકે છે. તો એની અંદર એ લોકોને શીખવાડી દો કે એમનું ફૂલ નેમ શું છે, પેરેન્ટ્સનું નેમ શું છે, એડ્રેસ શું છે એમના ઘરનો, પ્લસ ફોન નંબર, ટેલિફોન નંબર જે છે એ શીખવાડી દેવાનો. Teach a preschooler and school age child to leave an area immediately if gun is visible and to tell an adult કે જે બી પ્રીસ્કૂલર એન્ડ એડલ્ટ સ્કૂલ ગોઈંગ છે તો એમને કહો કે ઇફ ગન તમે જોવો છો તો એડલ્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો, અને જે પણ એરિયા જે છે ત્યાંથી એરિયા જે છે એને છોડી દેવા માટે કહેવાનું. પ્રીસ્કૂલર શુડ ઓલ્સો બી ટોટ નેવર ટુ પોઈન્ટ અ ટોય ગન એટ અનધર પર્સન. ટોય ગન જે છે તો એનો બી યુઝ કરીને બીજા કોઈ પર્સન બાજુ એને પોઈન્ટ નહીં કરવાનો, એ પણ એમને શીખવાડી દો પ્રીસ્કૂલર જે છે. પ્રીસ્કૂલર જે છે એ બધું જે નેક્સ્ટ થી સ્કૂલ એજ ચાઇલ્ડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કન્ટિન્યુ કરશું. Any doubt, any question? No. No. So you guys can leave now. Thank you. Thank Thank you. you.